હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને દરરોજના રૂટીન મુજબ સાહેબનું ટિફિન થઈ ગયું છે અને હજી એ દીવાબત્તી પૂજાપાઠ કરે છે. અને આજે નાસ્તામાં બનાવવાના પરોઠા. એટલે મેં કીધું તમે પૂજાપાઠ કરી લો, પછી હું તમને ગરમ ગરમ પરોઠા બનાવી દઈશ. એટલે હવે પરોઠા એના નાસ્તાના બનાવવાના બાકી છે. અને બીજું કે કાલે આપણે અહીં રાજકોટમાં જે ગેમ ઝોનની અંદર આગ લાગી છે અને ઘણા માતા પિતાના વાલસોયા બાળકો એણે ગુમાવ્યા છે. તો આ બાળકોના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને મૃતકોના પરિવારજનોને આજે દુઃખનો પહાડ એની ઉપર તૂટી પડ્યો છે તો તેને સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને હિંમત આપે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના. આપણા જેવા સામાન્ય વ્યક્તિ તો 1-2 દિવસ યાદ કરી અને ભૂલી જશું, પણ જેના ઘરમાં વ્યક્તિનો ખાડો પૂર્યો છે, વ્યક્તિનો ખાડો થયો છે, એ ક્યારેય એ લોકો ભૂલી શકવાના નથી. કોઈ નાના પોતાના ભાઈ બહેન અને મોટા સભ્યો પણ એની અંદર છે આગની અંદર, પણ હજી કોઈ ફિક્સ આંકડો નથી કે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. કારણ કે ઓચિંતાની આ કારમુખી આગ લાગી અને ઘણા લોકોના જીવ એમાં ગુમાવાઈ ગયા છે. તો એ દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે, એ જ પ્રભુ પાસે પ્રાર્થના. ચાલો હવે હું ગરમ ગરમ પરોઠા બનાવી લઉં અને સાહેબને નાસ્તો આપી દઉં. અને જે લોકો આપણો વિડીયો પહેલેથી જોવે છે એને તો ખબર જ હશે કે અમે અહીંયા રહી છીએ ત્યાંથી અમારે આ નાના સર્કલ પાસે જ છે ટીઆરપી ઝોન. એ બહુ આઘું ન થાય, 2 ચોકડી અમારે ખાલી આડી આવે. અને કાલે જ્યારે અમે આવું બધું થયું ત્યારે અમે જોયું તો હું ગાડી લઈને જવાની તૈયારી કરતો તો મમ્મીને કીધું કે ચાલ આપણે જોતા આવીએ ધુવાળો પેલા તો અમને બે મા દીકરાને એમ થયું કે કાળા વાદળા થઈ ગયા ને ઓલા ધુવાડાના હિસાબે. એટલે મેં કીધું વરસાદ આવવાની તૈયારી છે, હમણાં થોડીક વારમાં વરસાદ આવશે. તો ઉત્સવ કે ના મમ્મી વરસાદ નથી, કે આ ધુવાડો આવે છે, ગમે નહીં કે આગ લાગી હોવી જોઈએ. એટલે પછી અમને ખબર પડી તરત જ મોબાઈલમાં કે અહીંયા આપણે નજીકમાં આ નાના મોબાઈલ આગ લાગી છે કે હાલ મમ્મી આપણે ગાડી લઈને જઈએ એમ. ઉત્સવે તો મને કીધું કાઉ છું મમ્મીએ મને ન જવા દીધો, કારણ કે હજી હમણાં આપણે ગાડી આવી, લાયસન્સ છે નહીં હજી મારી પાસે. હજી આગલે દિવસે જ ગાડી, હા એટલે જ આગલે દિવસે જ ગાડી એવી. તમને બધાને ખબર જ છે, ગાડીનો વિડીયો આપણે બનાવ્યો હતો. એટલે એક દિવસમાં ત્યાં લાયસન્સ નીકળે નહીં અને ટ્રાફિક એવી હતી, પોલીસની ગાડી, ફાયર, એમ્બ્યુલન્સ, એટલી ટ્રાફિકમાં મેં કીધું બટા આપણે જવું નથી. અમે વિડીયો બનાવવાના માધ્યમથી તો નહોતા જતા, પણ અમે આ સાંભળ્યું ને એટલે અમારાથી રહેવાનું ને એમ કીધું આપણે બે માં દીકરો જઈએ. મેં કીધું જોઈએ શું છે, ઓહો એટલું બધું એમ. ઉત્સવ તો ગાડીની ચાવી લઈ લીધી, પણ મેં પાછો વેડું પછી ખાવા નહોતું થઈ ગયું બટા આપણે નથી જવું. હું કહું ભગવાન એમના આત્માને શાંતિ આપે, બીજું તો આપણે કઈ કરી શકવાના નથી. મેં કીધું ચાલો હવે અમે ગયા હતા. આજ છે રવિવાર એટલે શાકભાજી લેવા, અને રવિવાર છે એટલે રવિવારી પણ હતી અને ટ્રાફિક અમારે બહુ હોય, કહેવાય નહીં એવો. હા બરાબર ને? શાકભાજી લઈ રસોઈ ટાઈમ થઈ ગયો. તું ભગવાનના દીવાબત્તી કરી લે અને હું હવે ફટાફટ રસોઈ કરી લઉં. અને આ શાકભાજી હવે પછી ધોઈશ. અત્યારે પેલા રસોઈનું કરી દઉં ને મેથી ધાણા ભાજી મૂકી એટલે કરમાવા માંગશે એટલે ફ્રીજમાં મૂકી દઉં. બીજું શાક ધોઈ નાખ. ચાલો તો આપણે ડેડી પણ આવી ગયા છે. આવી ગયા જય શ્રી કૃષ્ણ. નાઈ ધોઈ જો બેઠો છું. આજ તો ઉત્સવ આખો ટીવીમાં ન્યૂઝે હેન્દ્રાસ કાલનો જે બનાવ બન્યો છે 32 મોત થઈ ગયા છે, નાના મોટા બધા. તો મેં જોયું 100 વ્યક્તિ અંદર હતા, એ તો એના બધા 100 હતા, એમાંથી 32 બાકીના થોડા હોસ્પિટલ છે. એ નીચેના વિભાગમાં હતા ને દોડી નીકળ્યા. એ બચી ગયા. પાછો એક જ ગેટ હતો ને, એમાં એક્ઝિટ ગેટ એક જ હતો. નીકળવાનું ઈ, અંદર જવાનું ઈ, એન્ટ્રી ગેટ એમાં ફસાઈ ગયા. બિચારા કેવા જાજા રખી એવા હોય, કોઈ મામાની કરે એવા હોય તો કોઈ અગાવાલા વેકેશન ઈ જાજા ઈ જતા એક એક ગેમ ઝોન જતો એટલે મારા બાળકોને અને ઓફર હતી 99 રૂપિયાની કઈ સ્કીમ અને હતી. સગાવાલાના 7-7, 8-8, 10-10 જણા જ આવ્યા હતા બધા. એક જ પરિવારના 7 સભ્ય હતા, એમાં 2 માં દીકરી બચી ગયા. એવું ન્યૂઝમાં આવતું હતું. 5નો હજી કઈ પતો નતો. એવા તો કેટલાય છે બીજે એક પરિવારના. હાલમાં અત્યારે છેલ્લો આપણો ન્યૂઝમાં 32 ના મોત આવ્યા હતા. હવે એમાં તો કોઈનું હાલતું નથી. હવે ના હાલે, શું થાય કોઈ દિવસ કોઈનું હાલે ભાઈ.
ઈ ખાવાનું હતું. એને બિચારાને એની થોડી ખબર હોય તો કોઈ જાય. ખબર હોય તો જોવા જાય તો હા, તો જાય જ નહીં. ઘણી ઈચ્છા પડવાની. અને આપણે હવે છે જમવામાં અત્યારે શું છે? જમવામાં હું બટેકા બાફીને ગઈ હતી અને તાર ડેડી માટે ખીચડી હું મૂકીને ગઈ. મને ખબર હોય શાક લેવા જાય એટલે મોડું થઈ જ જાય એટલે હવે ફટાફટ વઘાર કરી નાખું, સેન્ડવીચ કરી નાખું અને જમી લે. તાર ડેડી શ્રીખંડ લઈ આવ્યા તો શું કહેવાય, શું વાત છે? શીખવાનું હોય. આજ તારો ફોન નતો આવ્યો એટલે તો નહીંતર હું સેન્ડવીચનો પ્લાન ના કરે. શ્રીખંડ હતું તો કંઈક બટેકાનું શાક ને રોટલી પૂરી એવું કરે. હાલે હાલે શીખર તો અમે નહીં હાલે. શ્રીખંડ તો હાલે આવી લઈ આવ્યા એને પહોંચાડ્યું એવું શું ચાલો થોડીક મદદ કરાવશો મમ્મીને? બટેટાનું શાક તને ઓલે બટા આઠ થઈ ગયા. હા કઈ વાંધો હાલો હું મદદ કરાવી દઉં થોડીક. અને આ અત્યારે જોવા છે ફાઇનલ અત્યારે આવે છે IPL નો. IPL નો જોઈ લો 2 મહિનાથી આમ તો. ચાલો ગરમી જેવી છે તો શ્રીખંડ ખાવા પહોંચી જાઓ અને જો સેન્ડવિચ બનાવીશ મેડમે શ્રીખંડ ને સેન્ડવીચ અમારે ગમે યાર હો. ગમે એવી છે કે ગમે વાંધો માંગે. શ્રીખંડ તો એમ માનવાનું કે આપણે આઈસ્ક્રીમ ખાતા હતા. ગરમીનું શ્રીખંડ સારું હા યાર ખાઈ ગયું. હાલો ચાલો. ચાલો ગરમ ગરમ બરાબર ને ઉત્સવ કેવી બેની સેન્ડવીચ ચાઈ નથી હજી ગરમ એટલે થોડીક ગરમ છે મસ્ત જઈશું દર વખતે મસ્ત હોય. હાલો જો આ બાજુ બને છે, હું ભરતી જાઉં છું, બનાવતી જાઉં છું અને બાપ દીકરાને બેને બેસાડી દીધા. વિજય ભગવાનને ધરવા ગયા છે. ધરી દો ભગવાનને. પેલા લાઈટ કરું. બધાય દીધું? અમારા ઘરમાં કોઈ પણ વસ્તુ ફ્રૂટ હોય કે મીઠાઈ હોય જે બહારથી પેલા આવે એ પેલા ભગવાનને ધરાય પછી અમે જમીએ. બરોબર ને વિજય? બરોબર છે. હાલો જમી લો.